આમાં લોખંડ પાથરું છે નહીં, હરિયા નાખ્યા, હરિયા લોખંડ એન કર ખાલી આ ઉડી કરો ને કોર થોડી કાટેલી દેવા દેવાની બહાર, પછી આ ટાઈલ્સ લગાવે ને તે ટાઈલ્સ ખાલી ગોળા કાપી નાખવાની એમ ઊભી, પેલી પાઇપ ખાલી અંદર પૂરી દેવાની, પછી એટલે દેખાય નહીં એમ. રામ રામ ને સીતારામ બધાને, માતાજી હનું સારું કરે ને બધાને હાજા નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે અગાશી ઉપર આવતા રહીએ છીએ અને સરસ મજાનું આપણે શિરાવી પણ લીધું છે અને નાન તૈયાર પણ થઈ ગયા છે. અને શિયાળો છે એટલે થોડા ઘણા અત્યારે મોડા ઉઠવી, પણ તોય અત્યારે બધું કામ થઈ ગયું છે ને શિરાવી લીધું આપણે. અને હારવાર બપોરાનું પણ રાંધીવાળું છે આપણે. આજે પ્લાસ્ટરનું ને એવું બધું કામ ચાલુ થઈ ગયું છે એટલે કે તું બપોરાનું ને એવું બધું રાંધી વાળવી. તો ચા પાણી ને એવું બધું કરવાનું હોય ને છોકરા હોય ઢોર માલનું હોય તો નવરાય ન રહે પછી એવું બધું હોય. તો અત્યારે વાડીમાં તો આપણે છે ને બધું લીલું હતું ને બધું વઠાઈ ગયું છે, એટલે ઝાડને મકાઈ હતું ઈ અને આ વાઠિયું ખડ છે એને અત્યારે આપણે નથી વાટવાનું. હવે ધીમે ધીમે આ જ ચાલુ કરવું પડશે, હજી થોડીક આમ તો લીલી છે. તો અત્યારે આપણે ટાંકો ભરવાનો છે, પાણી જો આટલું અધૂરું છે એટલે થોડું ઘણું જ અધૂરો જોઈએ. પાણી તો ઘણું છે પણ અહીંથી ભરાતું નથી હરખું. આપણે વાલ છે ને ઓલ બાજુ નીચે અંબાઈ જાય છે વાલ, એટલે વાલે કઈ ભરવાનું હરખું ન આવે. અહીંથી ઉપરથી જ ભરવાનું થાય ને એટલે અહીંથી જો આમ અંબાઈ નહીં પાણી ભરવાનું થાય એટલે. અને અત્યારે આપણે મોટર ચાલુ કરી છે અને કુંડી જો સલકાવા મળી છે બધાને. કુંડી સલકાય ને ત્યારે કપડાં ધોવાનું ને એવું બધું હાલતું હોય તો બસ આપણે થોડીક વાર મોટર બંધ કરી દેવી અને ટાંકો ભરી વાળવી. તો આપણે મોટર બંધ કરીને લાયન અહીંયા લઈ લીધી છે એટલે હવે મોટર ચાલુ કરવાની. ચાલુ મોટરે છે ને લાયન હટકે આવે નહીં એટલે આપણે બંધ કરીને પછી લેવાની હોય. અને હવે આપણે છે ને મોટર ચાલુ કરતા આવીએ અહીંથી ને ટાટા રીસને આપણે બંધ કરી છે એટલે પછી આપણે ટાંકો ભરાઈ જાય. અહીંથી આપણે ચાલુ કરવાની મોટર. આ ઓટો કટ ચાલુ કરશું ને એટલે ચાલુ થઈ જશે. હા જો ટાટા પડી ગયું, ઓટો કરશે એટલે ડાયરેક્ટ એમ કહેવાય ને ચાલુ જ થઈ જાય. હાલો પાણી આવવા મળ્યું, થોડીક વારમાં હમણાં આપણો ટાંકો ભરાઈ જાય અને પછી પાછું ઘડીક વાર કુંડીમાં મૂકી દેશું, કેમ કે હવારમાં પાણીની જરૂર બહુ જ પડે. સવારમાં કપડાં ધોવાના હોય, બધા નાય વાસણ ધોવાના હોય અને પાછું અત્યારે આગળ થોડું ઘણું પાવાનું ને એવું કામ ચાલુ હોય એટલે પાણી તો વધુ જ વપરાય, એટલે કુંડી ભરી જ રાખવી પડે. તો આજે તો આપણે પ્લાસ્ટરનું કામ ચાલુ છે એટલે ઓલ બાજુનો હોલ એક બાકી હતો ને એમાં પ્લાસ્ટરનું કામ ચાલુ છે અને આ બાજુ આપણે ચોકડીને એવું બધું બનાવવાનું છે એટલે ત્યાં પણ કામ ચાલુ છે. અને અત્યારે એમ કહેવાય ને આખું ઘર ઘરે જ છે. એક મોટા ભાઈ ગયા છે પાણી વાળવા અને શિવાનીના પપ્પા આપણે ઓલો સ્પ્રે પંપ આવે ને એ દવા છાંટવા માટે ગયા છે. એ પંપ લઈને ટ્રેક્ટર લઈને ગયા છે અને છોકરા અત્યારે છે ને શિવાની બેન ને બધા આ રૂમમાં રમે છે. મયુરભાઈ થાય ખાલી રૂમ છે ને એટલે પડખા પડે કેટલો અવાજ આવે છે. સમજો ડાગલો કોઈને દેતી નથી અને બધા આમાં રમે છે. અને રૂમ અત્યારે ખાલી છે ને એટલે રૂમમાં બોલવી ને એટલે નકરા પડખા જ પડે, આમ અવાજ જ નકરો સંભળાયા કરે વધુ સમજો. હા તોફાન કરતા ને જો આ છોકરાની બાધા કરે એક આ બીજી અને શિવાની હોતા ને એના આરે બાધે નહીં સમજો ને. તો આજ તો અંકિતા બેન છોકરા રાખવા ઘરે રહ્યા નહીં, છોકરા રાખવાનું તમે ઘરે નથી રહ્યા. થાકી જા કે કામ કરું ગમે આજ થાકી જા સમજો. જો તો બધાને ગોખલામાં બેહવું છે, શિવાની ન બેહવા દે ને તો શિવાની જ મારી લે એવું કરે. તો મોટા એવા રસોડામાં અત્યારે જમવાનું ચાલુ થઈ ગયું છે. હાલો કોઈને ખાવું હોય તો બપોરા ટાણું થઈ ગયું છે પણ ભૂખ તો લાગે ને. સંપલ તો એક બાજુ કાઢીને ખાવા ટાણે સંપલ કાઢવાના હોય, આમ હાલે પણ ખાવા ટાણે કાઢવા ન પડે એટલે એવું હોય સંપલ ફેરીને ખાઈ લેવાનું એમ. તો અંકિતાબેન છે ને ત્યારે સોળેલું કરીને છાશ લઈને એક બાજુ છાંયે બેસી જશે. છે ને શાક છે આજ શિવાની પપ્પા જો ટ્રેક્ટર લઈને આવી જાય સ્પ્રે પંપ લઈને. આમ જો શિવાની દોડીને આવી, પાપા ખબર પડી કે ટ્રેક્ટર ગાજે કા પાપા જ આવ્યા એમ. આમ તો કેવા દાંત આવે છે, આમ જો કોઈને હારતી જ નથી નહીં પણ હારે છે કોઈને. એમ જેમ કરવું હોય ને એમ જ કરા. બધા છોકરા રમવા રમે છે ને તો થોડી ના વહી જાય. અને વિહાનભાઈ ન જાય એમ જો તને કોઈ બોલાવે નહીં તો દાંત આવે આમ જો તો એટલે દાંત કાઢ માટું એટલે બધા દાંત કાઢમાં શેઠ આવી ગયા. હાલો શેઠ આવીને તરત જ કામકાજ જોવા મળ્યા છે ગણપતભાઈ ને એનું. પછી આપણે ખાલી પાઇપ પૂરવી દેવાની એટલે દેખાય નહીં હમે કમ તમે. પણ તમે પેલા બાથરૂમ એમ ઢાળ હિમે બધો પાડી કે તીને
એમ કેવો ટાણ લેવાનો મેં તમને શું કીધું? કીધું ખરા મેં કે એક ખૂણામાં લઈ દઉં તમ તારે પણ મેં પછી મારા વડતી કામ કર્યું એટલે પછી મેં રેવા દીધું પ્લાસ્ટર મારા બાજુ. પછી શેઠ આવીને ફેરવે તો એટલે કીધું તો આ મોટું રહ્યું ને આ કાઢી નાખવાનું પછી એક કાઢી નાખ્યું એ રેડી જ છે અને એ તમારે ખાલી પાઇપ એ તમને કુકડું જઈને દેખાડતા હોય વાટતું હોય. એમ પછી આપણે બહાર આવશે બારીને જરી જરી લેવું પછી છે ને ટાઈમ વખતે છે ને ખાલી એલી આ ઓલું કરો ને કોર થોડી કાઢ એટલે દેવા દેવાની બહાર. પછી આ ટાઈલ્સ લગાવે ને તે વખતે ટાઈલ્સ ખાલી ગોળા કાપી નાખવાની એમ ઊભી પેલી પાઇપ ખાલી અંદર પૂરી દેવાની પછી એટલે એલું દેખાય નહીં એમ પાણી ડાયરેક્ટ આવતું રહેવું જાળી નહીં મેકવા પડે એમ તમે પછી પેલો બધો હિમે ઢાળ પાડો ને તે વચ્ચે રહે એમ મેં કામ તમે તમારું પાણી છોકરીને પાણી ઓલું પાણી બધું આમાં જ હોય છે એમ થઈ બધું કાતું જાય યાર એક જ નહીં એટલું તમે બધું દવા દેવા કે તેને મેં વિચાર કરું એમ બધું જવા માટે અમે બે મોટા કરે એક આ ઓલું છે પછી આ છોકરીનું જાય એનું કરશે બધું એ રીતે સંચાળે આપણે ઓલું પણ. હા એમ છે પણ મેં તમને શું કામ આ આથી અહીંયા બટા પેલું નળ આવે બરાબર તો અહીંયાથી બધું પાણી લઈને અહીંયા કાઢ નાખીએ ખાલી એક પાઇપ ફરે ને એટલે કે પાઇપ જો અહીંયા એલ્બમમાં પાણી નું ઘટાડી ના પગથિયું છે એ તો જો. આ બધું ખૂણે કરે અહીંયા બટા સાકલા ધોવાના એ નળે દે તો ઓલ પણ પગથિયામાં ચડવાનું તમારો પ્લાન આખો આપણે ગણપતભાઈ નો પ્લાન આખો વચમાં મતલબ ડાબરા નહીં વાળા એમ શેઠ અત્યારે બપોરા કરવા બેસી ગયા છે ચાલો બધા ખાવા ભૂખ લાગી કકડી કાંઈ વાત જવા દો ને એવી બાજરાનો રોટલો ને દૂધીનું શાક નહીં જમાવટ પડી હાલો બધા ખાવા હા દૂધીનું શાક હતું ને એટલે આજ બાજરાના રોટલા બનાવ્યા છે ને અત્યારે લગીને અમારે બાકી જ હતું જમવાનું એટલે આપણે પણ જો સોળેલું કરી વાળું છે અને બસ હવે આપણે બપોરા પાણી કરી લેવી ઉપડી જાય 4-5 દાડા ભર લે સુધી ઓહો હવે તો બધું હા એટલે પણ હું કહેતો સિમેન્ટની થેલી નીચે મૂકી દો તો નહીં થાય તો કે ના ના આને જો ખૂણાય નો ભાંજ્યા ને આ કેવું પાટિયું તૈયાર થયું બહુ વખાણમાં જે મૂકી દે ને પછી કેવાય આ ઢાંકણ બનાવ્યું છે ઓલી કુંડી બનાવી છે ને એનું ઢાંકણ છે નહીં આ સાઈથી મૂકે એમ હા હાલો બે થઈને લઈ લો ને કુંડી પેક કરવા શિવાજી પપ્પાએ ખાઈ લીધું છે આ એ નીચે જ રહેવા દે. આ ઉપર કોઈ પણ સાઈડમાં તગડા પગડા લઈ લે. આમાં લોખંડ પાથરું છે નહીં હરિયા નાખ્યા હરિયા નાખ્યા હરિયા લોખંડ હાલો એમ ભરી દો એન કરજો એકલો ધાકે લીધા માટલું આયો મદદ કરાવો એમ હા હો આ કુંડી તૈયાર કરી છે ને એની ઉપર આ ઢાંકણ મૂકવાનું છે ને પછી આરો માલ મૂકીને પેક કરવાનું છે બટકું બનાવ્યું હુખડીનું બરફીનું કેવું પેક થઈ જશે માપ કરીને જ ભર્યું હોય ને નકર તો નાના મોટું કેમ ખબર પડે જો થઈ ગયું માપો માપ ડક બખે છે કરો આમ લેવલ કાપ કરો લેવલ કરીને પેક કરવા આળે વધારાનું અંદરની સાઈડ રહેવા દો બરોબર બાજુ સારો તો કુંડીનું ઢાંકણું મુકાઈ ગયું અને માલ છે ને બે બાજુ ચોટાડીને પેક ખતમ થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું છે હવે પાણીનું એક કરવાનું છે તળિયાની એમ 4 ને 4 અંદર ગાવ કેટલા ફૂટનો છે ગલ ટેપ લેતી જા તે પાંચ જ હતી ક્યાંક નથી 3 ને 4 ગણપતભાઈ ગણી લે એટલે ખબર પડે છે હાલો કાંક ઘટે નહીં લાવવાનું છે ગોખરું ને એવું બધું લેવા જાય છે શિવાની પપ્પાની અને શિવાની આમ જો નાવાનો પ્લાન કરે છે ગાંડી છોકરી છે હા ભાઈ અત્યારે છે ને આપણે આ બાજુના બાથરૂમ ને કમ્પ્લીટ કરવાનું કામ હાલે છે એટલે એમાં વસ્તુ ઘટી છે ને એ શિવાની પપ્પાની લેવા ગયા છે ને જેટલું હતું એટલું તો કાંક ફિટિંગ ને એવું બધું થઈ ગયું છે એટલે પાણીની લાયન ને આ બાજુનું સંડાસનું બાથરૂમ એની લાયન ને એવું બધું ગોઠવાઈ ગયું છે પણ આપણે આમાં સ્ટાઇલ મૂકી છે ને એ અત્યારે બહાર લેવાની થશે એમાંથી લઈને પાછી એક બાજુ ગમે ના મૂકવાની છે પણ પેલા આ છોકરાને રેડી કરવાના છે હવે નહીં શિવાની હવે શિવાની બેન આજ પૂછતા નથી ને એટલે આપણે શિવાની બેન હુરાઈ દેવી ને પછી એવું કામ કરશું સમજો શિવાની પાણી ડોલ ભરી છે ને એમાં એના પગ નાખવા છે અને આમ જો માથામાં ઘડીક ધૂળમાં બોળવા જાય ધૂળમાં બોળીને આવે પછી આ પાણીમાં બોળે એટલે ધૂળ પાછી વહી આવે જોજો હમણાં ધૂળમાં બોળવા જશે શિવાની એવું કામકાજ કરે છે એટલે એને છે ને લઈ લેવાની છે નવરાવીને પછી આપણે હુરાવી દેવી છે એટલે પછી આ બધું કામ છે ને એ કામ આપણે થાય તો બસ હવે આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય